મહિલાએ પતિના ત્રાસથી આપઘાત કર્યો હતો। કૃષ્ણનગરની શ્યામલ પાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી। પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। નેપાળથી આવેલા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આરોપી ચેતન બોહરા સામે કૃષ્ણનગરમાં પોલીસ ફરિયાદ થઈ છે। કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કામના આરોપી ચેતન બોહરા તરફથી ત્રાસ હતો તેને મારઝૂડ કરતો હતો। તેના પિયરમાં કે તેના બીજા સગા સંબંધી હોય તેની સાથે ફોન ઉપર વાતચીત કરવા નહોતો દેતો। ખાવાની બાબતમાં તકલીફ આપતો હતો। તો આ બાબતે મરણ જનાર બેન ચેતનાબેનને લાગી આવતા તેમને ગળો ફાંસો खाई दिया। मैंने तो पढ़ने के लिए नेपाल पढ़ा रहा था शहर में, उसने भगा के इधर लगाया ले लिया। बाद में उसके जीजाजी बोला कि तुम्हारी लड़की ले के इधर आ गए हैं, मेरे पास है, आप चिंता मत करो बड़ा। हम इधर भेज दो, नेपाल में भेज दो महीने बोल ही रहा था। उसने मैं 1-2 महीने काम करके इधर बुलाऊंगा बोला था, उसने भेजूंगा बोला। हम उसी के लिए हम झुक रहे उधर। फिर उन्हीं तो इधर दारू फेंके, इधर ऐसे करके एकदम झगड़ कर रहा है। अगर उसने टॉर्च दे रहा है, गाली कर रहा है, बेइज्जत कर रहा है, खाने पीने नहीं दे रहा है। बोला था उसने 3-4 दिन बाद पहले, उसी के लिए वो तीर से गुजर गए हो।